નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો જાણે મેઘરાજા ખરેખર રીસાયા હોય કે કેવું લાગી રહ્યું છે, પરંતુ ફરી એકવાર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના થોડા વિસ્તારોમાં મેઘરાજા મંડાણ કરી શકે એવું લાગે છે. અને મને ખબર છે કે તમે શું કહેવા માંગો છો કે ભાઈ મોટી મોટી આગાહી તો કરો છો પરંતુ વરસાદ તો આવતો નથી. અને બીજું એ પણ કે રોજ આગાહી કરો તો ચોક્કસથી ક્યારેક તો એકાદ દિવસ તો વરસાદ આવી જ જવાનો છે. મિત્રો, હું તમારી લાગણી સમજી શકું છું, તમે જે કહેવા માંગો છો એ પણ સમજી શકું છું, પરંતુ વાત એવી છે કે હવામાન વિભાગ તમને જે માહિતી આપે છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી આપે છે, જેથી કરીને તમે સાવધાન રહી શકો અને સુરક્ષિત રહી શકો. એટલે હવામાન વિભાગનું કામ છે તમને સાવધાન રાખવાનું, અને મારું કામ છે કે તમને શક્ય એટલી સાચી અને સચોટ માહિતી આપવાનું. તો આપણે એ સમજીએ હવે હવામાન વિભાગની માહિતી તરફથી કે આજે અને આવતીકાલે હવામાન કેવું રહેવાનું છે. તો મિત્રો, આ તમે જે જોઈ શકો છો એ હવામાન વિભાગ તરફથી આજે નકશાના રૂપમાં જે માહિતી આપવામાં આવી છે. સૌથી પહેલા વાત કરીએ ઓગસ્ટ 16, 2026 એટલે કે આજના દિવસમાં રાતના 12 વાગ્યા સુધીમાં ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે એ આ નકશાના રૂપમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા હાલમાં તમે જોઈ શકો છો કે બે પ્રકારના એલર્ટ દેખાઈ રહ્યા છે. એક છે એ યલો એલર્ટ છે અને બીજું છે ગ્રીન એલર્ટ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો યલો એલર્ટ કયા કયા વિસ્તારમાં કયા કયા જિલ્લામાં આપવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો નકશાના સ્વરૂપમાં કે ઉત્તર ગુજરાતના ચોક્કસ વિસ્તાર એટલે કે ચોક્કસ જિલ્લાઓમાં અને સાથે સાથે ઉત્તર ગુજરાતની બોર્ડરથી લઈને છેક દક્ષિણ ગુજરાત એટલે કે આદિવાસી વિસ્તાર જે છે આખો ત્યાં મોટા ભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગ તરફથી જે છે એ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આ તમામ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે હવે કયા કયા વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમે જોઈ શકો છો કે બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે અને અરવલ્લી છે. એટલે એમ કહી શકાય કે ઉત્તર ગુજરાતનો જેટલો વિસ્તાર છે, ગાંધીનગરને છોડીને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. અને પછી મધ્ય ગુજરાતના થોડા જિલ્લા છે ત્યાં પણ જે છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એમાં જોઈ શકાય છે કે મહીસાગર આવી જાય છે, પંચમહાલ આવી જાય છે, દાહોદ આવી જાય છે અને છોટા ઉદેપુર આવી જાય છે. મધ્ય ગુજરાતના આ ચોક્કસ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત થઈ ગયું, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અમુક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને એ પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પંચમહાલ અને દાહોદની નીચે આપણે જઈએ તો ત્યારબાદ અને છોટાઉદેપુર પછી નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે. ત્યાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો આદિવાસી પટ્ટામાં 3 જિલ્લાને છોડી દઈએ તો એ સિવાય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો કયા 3 જિલ્લાની વાત કરું તો વડોદરા લઈ શકાય છે, ભરૂચ અને સુરત. આ 3 જિલ્લા જે છે જે દક્ષિણ ગુજરાતમાં આવે છે. આ 3માં અત્યારે ગ્રીન એલર્ટ છે. એ સિવાયના તમામ દક્ષિણ ગુજરાતના પટ્ટામાં આદિવાસી વિસ્તાર જે તમે જોઈ શકો છો ત્યાં હવામાન વિભાગ તરફથી જે છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે તમે નકશામાં જોઈ શકો છો એ મુજબ ઉત્તર ગુજરાતની બોર્ડરથી લઈને છેક દક્ષિણ ગુજરાતના છેવાડા સુધી આખા બોર્ડર વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. અને એ સિવાય આગળ વધીએ તો જેમ મેં આપણે પહેલા પણ વાત કરી કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં એકાદ બે વારના સારા એવા વરસાદ પછી મેઘરાજા ખરા અર્થમાં રીસાયા એવું લાગી રહ્યું છે. અને એ જ પરિસ્થિતિ નકશામાં પણ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં ખાલી 2 જિલ્લાને છોડીને આખા સૌરાષ્ટ્રમાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે વરસાદની કોઈ શક્યતા આજના દિવસમાં લાગી નથી રહી. કયા 2 જિલ્લા છે એની વાત કરીએ તો અમરેલી અને ભાવનગર. સૌરાષ્ટ્રના આ 2 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે આજના દિવસમાં રાતના 12 વાગ્યા સુધીમાં આ બંને જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. અને એ સિવાય આખું સૌરાષ્ટ્ર લઈ શકાય છે. એમ કહીએ કે મોરબીથી લઈને એમ દેવભૂમિ દ્વારકા અને છેક આમ ગીર સોમનાથ સુધી અને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર આ તમામ આખો સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે, સૌરાષ્ટ્રના જેટલા પણ જિલ્લા છે ત્યાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે. અને ફરી એકવાર આખો કચ્છ જિલ્લો લઈ લઈએ તો જેમ મેં આપને પહેલા પણ માહિતી આપી હતી કે જ્યારથી વરસાદનું રાજ્યમાં આગમન થયું છે ત્યારથી જ કચ્છ જિલ્લામાં જે છે મેઘરાજા નારાજ દેખાઈ રહ્યા છે. અને ફરી એકવાર આજે પણ એવું જ ચિત્ર લાગી રહ્યું છે. એટલે કે આજના દિવસમાં આજે તમે નકશો જોઈ શકો છો માત્ર 2 જ પ્રકારના એલર્ટ છે, યલો એલર્ટ અને ગ્રીન એલર્ટ. આ વાત થઈ 16 ઓગસ્ટ 2026 એટલે કે આજની. હવે આવતીકાલે શું પરિસ્થિતિ રહેવાની છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો આવતીકાલે પણ સેમ હાલત છે. ફરી એકવાર તમે જોઈ શકો છો કે હવામાન વિભાગ તરફથી જે નકશાના રૂપમાં જે માહિતી સામે આવી છે જોતા લાગી રહ્યું છે કે ફરી એકવાર કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ ખૂબ જ નહીવત છે. ફરી એકવાર આપને માહિતી આપી દઉં કે 16 તારીખમાં જે પરિસ્થિતિ હતી યલો એલર્ટની એ જ પરિસ્થિતિ સેમ 17 તારીખમાં પણ દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતની બોર્ડરથી લઈને છેક દક્ષિણ ગુજરાતના છેવાડા સુધી બોર્ડર વિસ્તારના જેટલા પણ જિલ્લા છે એ તમામમાં જે છે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે ત્યાં ભારેથી હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. ફરી એકવાર બનાસકાંઠા લઈ લઈએ,
પાટણ લઈ લઈએ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ઉત્તર ગુજરાત આખું આવી જાય છે એક ગાંધીનગરને છોડતા. અને ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર. અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં આવીએ તો નર્મદા આવી જાય છે, તાપી આવી જાય છે, ડાંગ આવી જાય છે, નવસારી આવી જાય છે અને વલસાડ આવી જાય છે. ફરી એકવાર દક્ષિણ ગુજરાતના પટ્ટામાં એટલે કે આદિવાસી વિસ્તારમાં 3 જિલ્લાને છોડી દઈએ, ભરૂચ, સુરત અને મધ્ય ગુજરાતમાં વડોદરા. આ 3 જિલ્લાને છોડતા દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે રાતના 12 વાગ્યા સુધીમાં મેઘરાજા મંડાણ કરી શકે એમ છે. હળવાથી ભારે વરસાદની શક્યતા લાગી રહી છે. અને ફરી એકવાર આ વખતે તો જેમ 16 તારીખની વાત કરીએ તો અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ હતું, પરંતુ 17 તારીખના રોજ એટલે કે આવતીકાલે ત્યાં પણ ગ્રીન એલર્ટ છે. એટલે કે આખું સૌરાષ્ટ્રમાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ સહિત અમદાવાદ લઈ લઈએ, ખેડા લઈ લઈએ અને આણંદ લઈ લઈએ, મધ્ય ગુજરાતના પણ જેટલા જિલ્લા આવી જાય છે ત્યાં પણ ગ્રીન એલર્ટ છે. અને ફરી એકવાર કચ્છમાં કોઈ પણ વરસાદની શક્યતા દેખાઈ નથી રહી, કારણ કે કચ્છથી આખું સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા અને વડોદરા અને આણંદ, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર આખું ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ક્યાંય પણ વરસાદની શક્યતાઓ લાગી નથી રહી. અને ઉત્તર ગુજરાતથી લઈને છેક દક્ષિણ ગુજરાતના છેવાડા સુધી વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે એમ જોવા જઈએ તો આજે અને આવતીકાલે વરસાદ થવાની શક્યતાઓ છે, પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોને અને મધ્ય ગુજરાતના ચોક્કસ જિલ્લાઓને છોડીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને એના જે દક્ષિણ ગુજરાતથી લઈને છેક ઉત્તર ગુજરાતના જે બોર્ડર વિસ્તારના જેટલા જિલ્લા છે ત્યાં વરસાદની શક્યતાઓ લાગી રહી છે. મિત્રો, આપના વિસ્તારમાં વરસાદની અત્યારે શું પરિસ્થિતિ છે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.